મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પંપ સેટ ખરીદવા માટે સરકાર દ્વારા ખેડૂતોને સહાય છે એ આપવામાં આવે છે. અહીં મિત્રો 33,525 રૂપિયાની સહાય તમને મળવાપાત્ર છે. આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વિડીયો શરૂ કરીએ પહેલાં તમને જણાવી દઉં કે જો તમે ઓનલાઈન ખરીદી કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે, ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો, તમારે જો મોટર મંગાવી હોય તો પણ મિત્રો અહીં આપણે તમને અવેલેબલ થઈ જશે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જરૂર ચેક કરી શકો છો. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને અહીં આપણે યોજનાઓના નામનું કોલમ તમને જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એક નવો જ વિન્ડો ઓપન થઈ જશે, જેમાં આપણે વાત કરીશું ખેતીવાડીની યોજના વિશે. અહીં ક્લિક કરો, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તમે નીચે સ્ક્રોલ કરાવશો, અહીંયા આપણે પંપ સેટ એવું સિંચાઈ સુવિધા માટેની જે યોજના છે એમાં તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે યોજના વિશે અહીં સૂચના તમને જોવા મળશે. એમાં મિત્રો તમે જોઈ શકો છો, અલગ અલગ કેટેગરી વાઇઝ અહીં આપણે તમને જે સહાય છે એ મળવાપાત્ર છે. વધુમાં વધુ મિત્રો તમને અહીં 10 હોર્સ પાવરની ખરીદી ઉપર 75% અથવા તો 33,525 આ બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય છે એ મળવાપાત્ર રહેશે. તો મિત્રો અહીં અલગ અલગ કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો કે તમામ જે સુવિધા છે એ તમને મળવાપાત્ર રહેશે. તો આને તમે એક વખત અવશ્ય વાંચી લેજો. બાકી મિત્રો તમારે ખરીદી ક્યાંથી કરવાની, તો કે ખાતા દ્વારા વખત જાહેર કરેલ જે પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના જે અધિકૃત વિક્રેતા છે એની પાસેથી તમારે ખરીદી કરવાની છે. મિત્રો, 24-25નો જે સંભવિત લક્ષ્યાંક છે 418નો છે. અહીં મિત્રો તમારે ખરીદી કરવી હોય તો વેન્ડરનું લિસ્ટ અહીંયા તમને આપેલું છે. મિત્રો, જેવું તમે ક્લિક કરશો, અહીં તમે જોઈ શકો છો કે આખું જે ડીલરનું પેજ છે ઓપન થઈ જશે. તમે જે પણ નજીક પડતું હોય, જે પણ વેન્ડર પાસેથી ખરીદવા માંગતા હો એ અહીંયા તમે એડ્રેસ સહિત મોડેલ નંબર જોઈ શકો છો. તમે મિત્રો આનું નામ છે એ ગૂગલમાં નાખશો એટલે તમને એડ્રેસ છે મળી જશે. તો ત્યાંથી તમે સરળતાથીને આનો કોન્ટેક્ટ કરી અને ત્યાર પછી ડીલર પાસેથી ખરીદી કરી શકો છો. બાકી મિત્રો અહીં ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે તે પહેલાં જણાવી દઉં કે અહીં તમે દર 5 વર્ષે આ યોજનાનો લાભ છે એ લઈ શકો છો. ડોક્યુમેન્ટ માટે મિત્રો અહીં તમે ક્લિક કરશો તો જોઈ શકો છો, સાધન ઓજારની જે ખરીદી કરેલ છે એનું બિલ એક તમારે રજૂ કરવાનું રહેશે. બાકી કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી. મિત્રો, અરજી કરવા માટે 3/2/2025 ને 16/2/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરોના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીં મિત્રો એક સૂચના આવે છે કે તમે સાધન ખરીદી કરી લ્યો ત્યાર પછી જ તમારે અરજી છે એ કરવાની થાય છે. તો અહીં મિત્રો જો તમે કરી લીધેલી હોય તો અહીંયા યસના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે અરજી ફોર્મ માટે અહીંયા નીચે તમને પૂછશે કે તમારું રજિસ્ટર થયેલું છે કે નહીં. તો તમારે અહીંયા ના સિલેક્ટ કરી અને આગળ વધવા ક્લિક કરોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. નવી અરજી કરવા માટે તમે જોઈ શકો છો, તમામ કોલમો અહીંયા તમને જોવા મળશે. નવી અરજી કરવા ક્લિક કરો, આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું. અહીં મિત્રો સૌપ્રથમ તમારે અરજદારની વિગત ભરવાની છે, જેમાં તમારું નામ આવશે. ત્યાર પછી પિતાનું નામ, જો કોઈ મહિલા અરજદાર હોય તો એમના પતિનું નામ અને અટક છે એ અહીં આપણે લખી દેવાની રહેશે. મિત્રો, એસસી જનરલ જે પણ તમને લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી અહીં આપણે સ્ત્રી કે પુરુષ એ તમે અહીંયાથી સિલેક્ટ કરી લેશો. તમારો જિલ્લો મિત્રો અહીંથી તમારે પસંદ કરી લેવાનો છે. વહેલા તે પહેલાંના ધોરણે હોય છે એટલે મિત્રો અહીં આપણે અમુક જિલ્લા છે એ તમને જોવા નહીં મળે, કારણ કે એમાં જે અરજીની લિમિટ છે એ પૂરી થઈ ગઈ હશે. તો એના કારણે અહીંથી તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરી લેવાનો હોય છે. ત્યાર પછી મિત્રો જેવો તમે જિલ્લો પસંદ કરશો એટલે તાલુકાનું લિસ્ટ જોવા મળશે અને અહીં આગળ તમારા ગામનું નામ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી પૂરેપૂરું સરનામું છે એ તમારે આ ખાનાની અંદર લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં પિનકોડ નંબર, ત્યાર પછી દિવ્યાંગ છો કે કેમ, ઈમેલ આઈડી આપવું હોય તો તમે આપી શકો છો, અન્યથા છોડી શકો છો. તમે કયા પ્રકારના ખેડૂત છો, નાના, સીમાંત કે મોટા. મિત્રો, નાના ખેડૂતમાં 1 થી 2 હેક્ટર, સીમાંત ખેડૂતની અંદર 1 હેક્ટર કે તેથી ઓછું અને મોટા ખેડૂતની અંદર 2 હેક્ટરથી વધારે જમીન હોય તો તમે સિલેક્ટ કરી શકો છો.
બાકી તમારો મોબાઈલ નંબર અને આધાર નંબર ફરજિયાત આપવાનો છે. અહીંયા ટિક માર્ક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે આત્માનું રજિસ્ટર, સહકારી મંડળી અને દૂધ ઉત્પાદક સહકારી મંડળી આમાં જો રજિસ્ટર કરેલું હોય તો હા સિલેક્ટ કરશો, અન્યથા ના સિલેક્ટ કરી દેવાનું છે. ત્યાર પછી તમારે બેંકની વિગત આપવાની છે, જેમાં આઈએફએસસી કોડ, ત્યાર પછી જિલ્લો, અહીંયા કને બેંક બ્રાન્ચ, ત્યાર પછી ખાતા નંબર છે તમારે 2 વખત નાખી અને કન્ફર્મ કરવાનો છે. બેંકમાં જે પ્રમાણે તમારું નામ હોય એ પ્રમાણે ઇંગ્લિશની અંદર લખવાનું છે અને એ જ રીતે એડ્રેસ લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જમીનની વિગત આપવાની છે, જેમાં અહીંયા ખાતેદાર તમે કયા પ્રકારના છો, જમીન રેકોર્ડ ધરાવો છો કે પછી ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો. તો આપણે જમીન રેકોર્ડને અહીંયા સિલેક્ટ કરશું એટલે તમે જોશો કે તમારો જિલ્લો, તાલુકો અને ગામ જે ઉપર તમે સિલેક્ટ કરેલું હશે એ આવી જશે. અહીંથી મિત્રો તમારો ખાતા નંબર છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. એટલે મિત્રો અહીંયા ખાતેદારના નામ છે એ તમામ તમને જોવા મળશે. તમારા જમીનનો વિસ્તાર છે એ તમને અહીંયા જોવા મળશે. તો અહીંથી મિત્રો તમે જે પણ તમારું ખાતું હોય એ તમે સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી તમારે રેશન કાર્ડનો નંબર નાખવાનો છે અને અહીંયા સર્ચના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્ય હશે એ મિત્રો તમારા નામ આવી જશે અને એમાં અરજદારનું જે નામ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અન્ય વિગતની અંદર મિત્રો તમે જે આરટીઓ રજિસ્ટ્રેશન નંબર એટલે કે સેન્ટ્રલ લાઇટ યુનિટ કોડ જે સિરિયલ ક્રમાંક હોય છે એ લખવાનો છે. ત્યાર પછી તમારે જે પંપસેટ ખરીદેલો છે એના બિલ નંબર અને બિલની તારીખ અહીંયા સિલેક્ટ કરવાની આવશે. ત્યાર પછી મિત્રો અહીંયા જે કેપ્ચા તમને જોવા મળે છે કેપ્ચા તમારે લખી દેવાનો છે અને અરજી સેવ કરવાના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે સેવ કરશો એટલે તમને એક અરજી નંબર આપવામાં આવશે જેને તમારે સાચવીને રાખવાનો છે. અહીં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીં મિત્રો તમે જે પણ અરજી નંબર મળેલો છે એ તમારે અહીંયા લખવાનો છે. તમારા જમીનના ખાતાનો નંબર અથવા તો રેશન કાર્ડનો નંબર લખશો. અહીંયા આગળ જે કેપ્ચા તમને જોવા મળે છે એ લખી અને સર્ચ કરાવશો. ત્યાર પછી મિત્રો તમારું પૂરેપૂરું ફોર્મ છે તમને જોવા મળશે અને જે પણ ડોક્યુમેન્ટ તમને અપલોડ કરવાના હોય એનું લિસ્ટ જોવા મળશે. તો એ તમારે અહીંયા આગળ અપલોડ કરી દેવાના છે અને ત્યાર પછી અરજી કન્ફર્મ કરવા માટે પણ સેમ પ્રોસેસ છે. અહીંયા તમારા અરજીનો નંબર લખી દેવાનો છે અને અહીંયા કેપ્ચા કોડ લખી અરજી સર્ચ કરાવવાની રહેશે. અરજીને કન્ફર્મ કરી દીધા બાદ તમારે એની પ્રિન્ટ છે એ મેળવી લેવાની છે. સેમ પ્રોસેસથી તમે પ્રિન્ટ પણ મેળવી લેજો. મિત્રો અહીંયા તમારી અરજી ફોર્મ છે એ પૂર્ણ થશે. હવે તમારે તમારી અરજીનું સ્ટેટસ જાણવું હોય તો મિત્રો તમે પાછા હોમ પેજ ઉપર આવી જજો. હોમ પેજ ઉપર આવવા માટે તમારે માત્ર આઈ ખેડૂતનું જે પોર્ટલ છે એ ઓપન કરી લેવાનું છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો, નીચે સ્ક્રોલ કરાવશો તો અરજીનું સ્ટેટસ તપાસવા અહીં ક્લિક કરો. તો આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો. અહીંથી મિત્રો તમારે અન્ય યોજનાઓ સિલેક્ટ કરવાનું છે. અરજી ક્રમાંક સિલેક્ટ કરવાનો છે. અહીંયા અરજી નંબર નાખવાનો છે, કેપ્ચા નાખવાનો છે. તમારો મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડા અથવા તો આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા તમારે નાખી અને અરજીનું સ્ટેટસ તપાસો આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજીનું સ્ટેટસ છે તમને જોવા મળશે. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.